अस्सलाम वालेकुम दोस्तों, नमस्ते। केड़ो हाल? सारो आय ने बधाई के आज 12મી शरीफे तो आज અમે એનો બ્લોગ શૂટ કરી છી। જો અમે ખીર પૂરીનો ફાતિયો દી દીધો, હવે નમાઝ અદા કરી દીધી ફજરની। હવે આપણે નાસ્તો કરી લેવું। જો મમ્મી તમને બધાયને સલાહ કરે, જો ગાંઠિયા ખાવાની, ખાવા હોય તો આવી જાજો। અને આ પૂચકા બાને ધરી દીધે, ના ના નો આવતા કેમ કે હવે કાંઈ બચવાનું નથી। જો મમ્મીએ પણ ડબ્બો આખો એને ધરી દીધો હે, એટલે હવે ગાંઠિયા અમને મળશે નહીં। हमारी गुल्लक में डाल दो तो ओके क्या है गुल्लक? गुल्लक किधर है? એને તો ગોતવા જાય। पैकेट में જો અમારા હૈદરભાઈ અલ્ફી પહેરીને મસ્ત તૈયાર થઈ ગયા। હવે જુલુસમાં જાસી। જો આ હું, મમ્મી, સુફી, પૂચકાબા અને આ ભાભી હૈદર અલી અને અમન। હવે અમે લોકો જુલુસમાં પહોંચી ગયા અને હૈદરભાઈ ઊભા રહી ગયા છે ન્યાજ બાટવા। અહીંયા મસ્ત જો ઠંડુ ઠંડુ પાણી બટાય છે જુલુસમાં। અને આ આવી ગયું અમારા લક્ષ્મીનગર વાળાનું જુલુસ। આમાં જો હૈદરભાઈ એ જાય મસ્ત મજા કરતા કરતા। હવે અમારા ઘરની બહુ મોટી હસ્તી આવશે, ભૂરાભાઈ। જો એને હૈદરને લઈ લીધો ને હવે મારી મમ્મીને ધમકી આપે હે કે તું જલ્દી વિડીયોમાં બે હાથ ઊંચા કરી દે ફટાફટ। હવે અમે થાકી ગયા એટલે હવે અમે ઘરે આવીને જો ચોખા બનાવી છીએ મસ્ત હું બનાવું છું। તો જો આમાં વહી ગઈ ડુંગળી ને હું હલાવી નાખીશ। હળદર વહી ગઈ મસ્ત મજાની। તમારે ખાવા હોય તો પહોંચી જાજો ફટાફટ। મીઠું વયું ગયું। આ નાખી દીધા બટેટા। વાસણ પછાડી લે એટલે આજુબાજુમાં ખબર પડી જાય કે સુજુ રસોઈ બનાવે હે। હવે મારી જીભ જેવી મસ્ત ચટણી ગઈ તીખી તીખી, પછી કાશ્મીરી મરચું અને આ ગઈ મરચી આમાં। હવે થાય બહુ તીખા કેમ કે કોઈ ખાઈ ન હગવું જોઈએ મારા સિવાય। હવે આ કિસાનભાઈના ફાર્મ હાઉસેથી મંગાવી લીધો તો સોસ, એટલે આમાં નાખી દીધો આપણે કેમ કે ટમેટા નથી તો કાંઈક જુગાડ તો કરવો પડશે ને। હવે આ ગયું ધનિયું પાવડર અને આ ગઈ મસ્ત મજાની છાશ ખાટી ખાટી રબડા જેવી। આમ તો જો એવી મજા આવે ને। હવે આ ગયું જરાક ફિલોસોફી મારતા મારતા કાચના ગ્લાસમાં પાણી અને આ એમાં ઉકળી ગયું અને નાખી દીધા એમાં ચોખા। હવે આવશે બહુ મજા કેમ કે હવે સીટી પડશે સ્વિંગ સ્વિંગ। જો આ મેં બનાવ્યા હતા ચોખા, કેવા હે મસ્તીના। અને આ અમારું પાંડા હુઈ ગયું, આખો દી હાલી હાલીને થાકી ગયું તું। અને આ મેં વધેલી કૂચેલી કેક હતી એ રાત્રે ખાઈ લીધી। હવે આપણે જઈએ હુવા કેક ખાઈને। તો બાય બાય ગાઈસ।